એમાં આપણા બધાયના નામ, તમારાય નામ, અને એના પત્ની પત્રિકા હાથમાં લઈ લીધી. પતિદેવ પ્રોગ્રામમાં ને જ જવાનું. ઓલો કે આમ જો 9:30 વયો આવ્યો, એ કે 10:30 તો કલાકારો આવે, મોડું બહુ કરે. એ 10:30 નું કીને હવે હું તમને ઘડીક ઓલું કરાવી દઉં, આ તમને ન થાય કાને નહીં આવડતું હોય. હા ને 10:30 નું કીને પ્રોગ્રામમાં ગયો. હો ભાઈ 10:30 પાકું ઘેરે આવી આવશો ને તારા બધા સ્વરૂપ મેં નહીં જોયા હોય. 10:30 નું કીને પ્રોગ્રામમાં ગયો. બાપુએ ભજન એવા ગાયા, મને સહન કર્યો. ઘડિયાળમાં જોઈ 1:30 વાગ્યો. 1:30 વાગ્યો ને મુઠિયું વાળ્યું. હે ભોળાનાથ, એક બિલી પત્રમાં એક પુષ્પમાં એક લોટા જલ કી ધાર દિયાળુ રીસ કર દેતે ચંદ્રો મોલી ફલ ચાર. રામાપીનના આખ્યાનમાં ભોળાનાથ બહુ મોડા આવે, આમાં ફ્રાક દીન આવી જાય. બોલ બચ્ચા ક્યાં કામ પીડાય? બાપુ કાંઈ કામ નહીં પીડાય, ખાલી ખડકી સુધીના કામ હે બાપુ. કેમ બાપુ? ખડકીએ જવાય એવું નથી બાપુ, પહેલો બડાનો ઘાત ઝીલાય એવું હોય તો. બાપુ કહે ભાઈ ઈ સમજો, ઈ મારું કામ નહીં. હું તો કાળનો કાળ, મહાકાળ, મારો મહાકાળ છું, કાળનો કાળ છું. તો ઇન્દ્રને બોલાવો, એ માર ખાવા ટેવાયેલો માણસ ખરો. અને ભોળાનાથ બોલાવે ને ઇન્દ્ર આવે. હા હા, ભોળાનાથ બોલાવે આપણે આચાર ન કરે. હાલ એક જગ્યાએ તમને કહું, રામાપીર ફૂલ મહેનત કરી, ભ્યારવો પડે જ નહીં. કેટલી મહેનત કરી. રામાપીરે કીધું કે હવે પડી જા, ભેરવાને કે પડી જા. એ કે નહીં પડવું. કેમ? સસરાનું ગામ કહેવાય, અહીંયા આબરૂના કાકરા થાય. હા ને તમને કહું, ઇન્દ્રને બોલે, ઇન્દ્રએ પૂછ્યું ભોળાનાથને, બાપુ શું કામ પીડ્યું? મારે નથી પીડ્યું, ઓલાને કામ પીડ્યું. મારે કોઈ દી કોઈનું કામ પડે જ નહીં, અને કોઈનું કામ ન પડે એને જ મહાદેવ કહેવાય. એને બધાય, આપણે બધાયને એનું કામ પડે, એને કોઈનું કામ ન પડે. આવો શંકર મને બહુ ગમે, અતિ ગમે. આ ભોળિયો. અને એ ઇન્દ્રને કીધું ઓલાને કામ પીડ્યું. ઓલાને કેવો? કેમ? એ કે 10:30 નું કીને પ્રોગ્રામમાં આવ્યો હતો ને 1:30 વાગ્યો, ઘેરે ને જવાય. તમે ઇન્દ્ર બાપુ ખાલી ખડકી સુધી આવી જાવ ને. 10:30 નું કીને તું પ્રોગ્રામમાં આવ્યો હતો? તક હા. 1:30 વાગ્યો? તક હા. 1:30 વાગ્યો કીધો ને મુઠિયું વાળ્યું. એ કે બાપુ તમે કેમ મુઠિયું વાળ્યું? એ કે હું 11:30 નું કીને આવ્યો હતો. અને બે જાતા થાય એમાં દાદો હનુમાન ને નારદજી ભાળી ગયા. કઈ બાજુ? એ કે બોલો કે 10:30 નું કીને 11:30 નું કીને મેં પ્રોગ્રામમાં જતા 1:30 વાગ્યો, ઘેરે ને જવાય. દાદો હનુમાન ને નારદજી દાંતે બઠા પડી ગયા. ઓલે કીધું અમારો જીવ જાય ને તમે દાંત કાઢો. એ કે એટલે તેમણામ સી ને. પણ જાય હનુમાન જાન ગુણ જાગર, જાય કપીચ થી હુલક ઉજાગર. રામદૂત યદુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિન વાર ચુમત કે ચંગી. કંચન વરણ રાજપુરે છા, કાનન કોંડલ કંચ કુલેચા. હાથ ભદ્ર ઓર ધજા બિરાજાય, કાંધે મોજ સને ઊંચા દે. કારણ કે અત્યારે શનિવાર. હા હે અંજની નો જાયો તો તમે કલ્પના તો કરો સાહેબ. સાહેબ તુલસીદાસ ઘાટ ઉપર રામકથા લખે છે. એમાં એક મયત આલ્યું જાય છે. મયત આલ્યું જાય, એ દીકરી આણું વેળે 1 મહિનો થયો. એ તુલસીદાસને બહુ માને. આ હનુમાન સાલેસાનું સર્જન ક્યાં છું એ તમને 1 મિનિટમાં કહી દઉં. ખાલી આ પ્રસંગ બહુ લાંબો છે, 1 જ મિનિટમાં કહી દઉં. એ ઘાટ ઉપર તુલસીદાસ બેઠા છે. ના જઈને કીધું બાપુ તો કાંક આ ન નામી મારા ધણીની છે બાપુ. મારો ધણી ગુજરી ગયો અને મને ભરોસો છે કે તમે એને ઊભો કરી શકો. અને તુલસીદાસે શું કીધું ખબર? દીકરી રામનું નામ લ્યો બેટા. રામ નામ સિવાય ઉધાર નથી આ જગતમાં. નામ હરિનું લ્યો. અને રામ નામનું કીધું. અને સાહેબ જે ન નામી લઈને જાતા હતા એ બધાય બોલવા મળ્યા, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.
સાહેબ વાત એ કરતો હતો એ બરોબર ન નામે લઈને જાતા હતા, ધૂન બોલતા ગયા, મયત બેઠું છું અને દીકરીનો અખંડ સુડલો રહી ગયો. અને આ ખબર બાદશાહને ખબર પડી કે તુલસીદાસ નામના એક સંત છે, મયત બેઠા કરે છે, જાવ એને બોલાય આવો. અને ઓલા માણસોએ કીધું તમને બાદશાહ બોલાવે. થાય બાદશાહને કામ હોય તો એ અહીંયા આવે, મારે એનું કાંઈ કામ નથી. ભજન કરે ને એ ડબલ બાદશાહ હોય છે સાહેબ. હરીને જે વાલો થઈ જાય ને ડબલ બાદશાહ થઈ જાય. એક તુલસીદાસને અને બાદશાહે કીધું કે ભાઈ આ હું બોલાવાઈ ગયો તોય ન આવ્યા, આ માણસો બોલાવાઈ ગયા એટલે ન આવ્યા. તક નહીં તો તુલસીદાસને બંદી બનાવીને અહીંયા લઈ આવો. અને તુલસીદાસને બંદી બનાવીને લાવે છે અને કીધું તમે મયત બેઠા કરો છો કે ના બાપા એ તો રામ નામથી થાય, અમારથી કાંઈ ન થાય. હંમેશા તમે કલ્પના કરજો જ્યાં હું કરું થઈ જાય ને ના એ ગર્વગંજન છે, એ ન થાય તારે પરમાત્માનું નામ આવે છે. અને કીધું તમે કે હા તમે મયત બેઠા કરો. ના ના બાપા મારથી નથી થતા, ઈશ્વર કરે. અને જેલમાં પૂરી ગયો અને કાળી પાણાની જેલની માલિકા પૂરે છે. કાળા પાણી કહેવાય કે કાળું પાણી, હા કાળા પાણાની જેલમાં એવું કંઈક કે એ જેલમાં બરોબર પૂરે. અને તુલસીદાસે ના પહેલી પંક્તિ આ હનુમાન ચાલીસાની લીખી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બર નવ રઘુવર બિમલ જજોદા યત પલચાર બોધહીન તન જાન કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરુ કલેશ વિકાર. પહેલી પંક્તિ લીખી. સાહેબ બાપુ બેઠા છે, હું કહું છું 40 પંક્તિ છે બાપુ હનુમાન ચાલીસાની. 40 દિવસ તુલસીદાસ જેલમાં રહ્યા અને 40 પંક્તિ હનુમાન ચાલીસાની છે. અને 40 પંક્તિ પૂરી ખીને તો આખું રજવાડું વાંદરાથી ઘેરાઈ ગયું હતું. અને એના મોલાએ આવીને કીધું બાદશાહને કે આને બહાર કાઢ, કોક સાધુને તે જેલમાં પૂર્યો છે. અને તુલસીદાસને બહાર કાઢ્યા. છેલ્લે સાહેબ બાદશાહ હું તો નહીં, રૂમની માલિકાએ વાંદરા ટેક્યા ઉપર સડીને બેઠા હતા. હનુમાન ચાલીસામાં એટલી તાકાત છે. 40 પંક્તિ પૂરી છે. તુલસીદાસને જેલમાંથી બહાર કાઢે અને તુલસીદાસે બધાય વાનરો સામું આમ જોઈને કીધું જય શ્યારામ. તો હવ વાનરો આખું નગર ઘેરી લીધું હતું. એ વાનરો હવના રસ્તે ક્યાં ગયા એ ખબર ન પડી. એ આપણી આ હનુમાન ચાલીસા છે. સાધુ સંત કે તુમ રખવારે, असुरों कांदन राम दुआरे, अष्ट सिद्धि नव निधि के दाता, जय जय जय. સાંભળી લેજો. જો હનુમાન ચાલીસા લખાણ બરાબર, પછી રામકથા જે શિવે લખી ને મહાદેવે, એ આપણા કવિ કાગ બાપુ રેડિયામાં આવતા એ ગાતા મનુભાઈ. ઉમા કમાવું મેં અનુભવ યપના, સત હરી ભજન જગત સબ સપના. દૈન તતાક દૈન દૈન તતાક દૈન દૈન તતાક. આપણે હું બગદાણા પહેલાં હું એમાં હેમંતભાઈ ચૌહાણના પ્રોગ્રામ હતા ને તો મનુભાઈ હું સા પાણી પાવા તેજ ઉપર જાતો અને હું પહેલાં ભજન ગાતો બાપુ. પછી ભજન અહીંયા ન રહ્યા, પછી હું સાહિત્યમાં ચડ્યો. હા ભજન હું ગાતો હેમંતભાઈના અવાજમાં. એક કડી રામ ભજન ની રીત મારા માવા માવા, પૂરવ જન્મની પીત્યો એ માવા મારે તપસી પતવાળો બંડી વાળો હે છલકતો હે માળો, મનખાનો માળો મુનિવર માર વડલો છવાલ પાળો. હનુમત હટાળો આપ ચટાળો પાપી અમારો બજરંગી, પાપી અમારો બજરંગી, પાપી
છે મારો બજરંગી. એમાં બગદાણા પ્રાણ પ્રતિષ્ઠા છે ને તે હું ના સેવામાં જતો. અમારે 27 તારીખનો મંડળનો વારો અને હેમંતભાઈ કેસેટ બહાર પાડેલી. પહેલાં તો હું પ્યોર હેમંતભાઈની કોપી કરતો, પણ આ તો પછી જાદવ બાબાની મોજડીને એવું બધું કરો, આપણે બીડીયું પીવાનું બહુ, નહીતર હું પ્યોર. હા, એમાં એ કેસેટ હેમંતભાઈની પેલી વેલી આ પરસાની બહાર પડી હતી, એક જ કડી ખાલી. પરસો ભાળ્યો બગદાણામાં પરસો ભાળ્યો, જોડી લઈને જાતા જોયો, બગડ નદીમાં નાતા જોયો, બાવો જોયો બગદાણામાં બાવો જોયો. કલ્પના કરજો, જેથી 62માં જેથી ઇન્દિરા ગાંધી બગદાણા ફાળો કરવા આવી અને બજરંગદાસ બાપુને એટલું કીધું, બાપુ દેશ હાટો ફાળો કરવા આવી છું. બજરંગદાસ બાપુએ બગદાણાના પ્રેમભાઈ મિસ્ત્રીને બોલાવીને કીધું તો વાલા મારી ઝૂંપડીની શું કિંમત? કે બાપુ આના હાલના 1250 રૂપિયા આવે, લાવ 1250 રૂપિયા મારે મારા દેશ હાટું દેવા છે. 1250 રૂપિયા લઈને સાહેબ આપે છે કે હાલે બાઈ તુને મારી ગરીબાઈ દેખાડું છું, બાકી બંડીના ખિસ્સામાં લઈ એટલા રૂપિયા કાઢું તારું ભારત દાટી દઉં. ઈ આપણો બા બજરંગદાસ. પરસો ભાળ્યો બગદાણામાં પરસો ભાળ્યો, આવશે ગુરુ આવશે મારી ઊંડી તે શિકાર છે, પંડી વાળો શેઠ બડો છે, બજરંગી બોલાવશે. પતવાળો બંડી વાળો હેત લગતો હે માળો, મનખાનો માળો મુનિવર મારો વડલો છે વાલ પાળો. ઓલિયાનો અવતાર બગદાણા વાળો, ઓલિયાનો અવતાર બંડી વાળો, ઓલિયાનો અવતાર. પતવાળો બંડી વાળો હેત લગતો હે માળો, મનખાનો માળો મુનિવર મારો વડલો છે વાલ પાળો. ભાઈ હનુમંત ઠાળો, કારણ કે હનુમાન ચાલીસા છે એ ભાઈ લાંબી બહુ અને મને એટલી જ આવડે. બધું આવડતું એવું નક્કી નહીં રાખવાનું, ખોટો ડમડમો નહીં રાખવાનો, ખાલી કરી નાખવાનો. જેટલું હોય એટલું વાપરીએ, ખોટું હું ડમડમો કરવો યાર, મારી નાખે ડમડમો. સી પતવાળો બંડી વાળો